આવો ફંગસ સાથે મસો હોય ત્યારે આંખની નજીક હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આંખની અંદર નુકસાન થઈ શકે, આંખની નજીક મગજમાં મસો જઈ શકે. એટલે કાલે જ 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો દૂરબીનથી આપ જોઈ શકો છો, ચેકા ટાંકા વગર કાઢી આપવામાં આવ્યો છે. અને એની આપ સાઇઝ જોઈ શકો છો કે નાકના છિદ્રો વાટે કોઈપણ જાતના ચેકા ટાંકા વગર 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો કાઢી આપવામાં આવ્યો છે. અને સીટી સ્કેનમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં ડાબી બાજુ છે આ મસો દેખાય છે અને આ આંખ છે, આ મગજનો પોર્શન છે. એટલે મસો એટલો મોટો હતો કે આંખની નજીક અને મગજની નજીક હતો અને છેક સાઇનસમાંથી શરૂ થઈ અને પાછળ તાળવા સુધી આ મસો જતો હતો. આપ નેચરલી જોઈ શકો છો કે આ મેક્ઝિલરી સાઇનસનું સ્ટ્રક્ચર છે, જ્યાંથી મસો ઉદ્ભવી આજુબાજુ ફંગસ થઈ ગયું હતું અને આંખની અને મગજની સાઈડમાં અહીંયા એકદમ કોર્નરમાં આ મસો હતો, જેને દૂરબીનથી ચેકા ટાંકા વગર ઓપરેશન કરીને કાઢી આપવામાં આવ્યો છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે. મેઇન ખાસ તકેદારીરૂપ કિસ્સો કે શરદીના રોગોને અવગણવા ના જોઈએ અને જ્યારે આવા ચિહ્નો દેખાય ત્યારે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ અને સારવાર કરવાથી આગળ જતા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. કારણ કે મસો જો નિગ્લેક્ટ થાય અથવા મોડી સારવાર થાય તો ક્યારેક આંખને અને મગજને પણ નુકસાન કરી શકે છે અને સાથે ફંગસ પણ હતું. એટલે ખાસ ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી હોય છે. અને રૂટીન કેસમાં પણ જ્યારે આવી તકલીફ જણાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ સારવાર કરવાથી ભવિષ્યમાં આગળ કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. થેન્ક યુ. રાજકોટના ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે 47 વર્ષીય સંજયભાઈ સાકરિયાની જીવન બચાવતી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. સંજયભાઈના ડાબી બાજુના નાકમાંથી 10 સેન્ટીમીટર લંબાઈનો મસો અને ફંગસ દૂરબીન વડે દૂર કરવામાં આવ્યો, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. દર્દીને સતત માથાનો દુખાવો, નાક બંધ રહેવું અને આંખમાં દુખાવાની ફરિયાદ હતી. આ ઓપરેશન આધુનિક દૂરબીન પદ્ધતિ વડે કોઈ ચીરા વિના કરાયું હતું, જેના પરિણામે દર્દીને ઝડપથી તકલીફમાંથી છુટકારો મળ્યો. આ કેસની તકેદારી જેવી બાબત એ હતી કે એ મસો આંખ સુધી પહોંચી ગયેલો હતો. એટલે જો ધ્યાન ન રાખવામાં આવે અને સમયસર ઓપરેશન કરવામાં ન આવે તો આંખને પણ નુકસાન કરે અને મગજને પણ નુકસાન કરી શકે, કારણ કે દર્દીને ડાયાબિટીસ પણ સાથે હતું. પછી 56 સાઈડ એને ભલે સીટી સ્કેન જેવું કરાવવાનું ડિટેલ્સ તો એમાં સાઈડે સારેલ 24 કલાક પહેલા મારું ઓપરેશન થયેલ હતું. હવે બહુ સારું છે અત્યારે. ડોક્ટર ઠક્કરે લોકોને અપીલ કરી છે કે નાક, કાન કે ગળાની કોઈ પણ તકલીફને અવગણવી નહીં અને સમયસર નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. રાજકોટથી દિવ્ય ભાસ્કર માટે કુલિન પારેખનો રિપોર્ટ. મારું નામ સંજય બાબુભાઈ સાકરિયા છે. હું કલર કામ કરું છું. છેલ્લા 2 મહિનાથી મને શરદી, ઉધરસ, તાવ, આંખમાં દુખવું, આંખમાં પાણી આવવું આવી તકલીફ હતી અને હું ડૉક્ટર ઠક્કર સાહેબને ત્યાં ગયેલ અને એમને સીટી સ્કેનના રિપોર્ટ બધા કરાવેલ. એમાં સાઇનસ અને ફૂગ આવેલ હતી અને સાહેબે મારું ઓપરેશન અત્યારે 24 કલાક પહેલાં કરેલ અને હવે એકદમ બધું સારું છે. મને હું ડૉક્ટર ઠક્કર સાહેબનો આભાર માનું છું. થેન્ક યુ સંજયભાઈ. એમની ઉંમર 47 વર્ષ છે, રાજકોટના રહેવાસી છે અને કલર કામ કરે છે. એમને એક સાઈડ ડાબી બાજુ નાક બંધ રહેવું, કફ, શરદી, માથું દુખવું અને આંખમાં દુખાવોની તકલીફ સાથે અમારી પાસે આવ્યા હતા. દૂરબીનથી તપાસ કરી અને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એને ફંગસ થઈ ગયું હતું, ફૂગ, અને સાથે મસો પણ હતો અને ડાયાબિટીસ પણ છે. એટલે ખાસ આવા કિસ્સાઓમાં જ્યારે આવો ફંગસ સાથે મસો હોય ત્યારે આંખની નજીક હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આંખની અંદર નુકસાન થઈ શકે, આંખની નજીક મગજમાં મસો જઈ શકે. એટલે કાલે જ 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો દૂરબીનથી આપ જોઈ શકો છો, ચેકા ટાંકા વગર કાઢી આપવામાં આવ્યો છે. અને એની આપ સાઇઝ જોઈ શકો છો કે નાકના છિદ્રો વાટે કોઈપણ જાતના ચેકા ટાંકા વગર 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો કાઢી આપવામાં આવ્યો છે. અને સીટી સ્કેનમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં ડાબી બાજુ છે આ મસો દેખાય છે અને આ આંખ છે, આ મગજનો પોર્શન છે. એટલે મસો એટલો મોટો હતો કે આંખની નજીક અને મગજની નજીક હતો અને છેક સાઇનસમાંથી શરૂ થઈ અને પાછળ તાળવા સુધી આ મસો જતો હતો. આપ નેચરલી જોઈ શકો છો કે આ મેક્ઝિલરી સાઇનસનું સ્ટ્રક્ચર છે, જ્યાંથી મસો ઉદ્ભવી આજુબાજુ ફંગસ થઈ ગયું હતું અને આંખની અને મગજની સાઈડમાં અહીંયા એકદમ કોર્નરમાં આ મસો હતો, જેને દૂરબીનથી ચેકા ટાંકા વગર ઓપરેશન કરીને કાઢી આપવામાં આવ્યો છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે. મેઇન ખાસ તકેદારીરૂપ કિસ્સો કે શરદીના રોગોને અવગણવા ના જોઈએ અને જ્યારે આવા ચિહ્નો દેખાય ત્યારે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ અને સારવાર કરવાથી આગળ જતા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. કારણ કે મસો જો નિગ્લેક્ટ થાય અથવા મોડી સારવાર થાય
તો ક્યારેક આંખને અને મગજને પણ નુકસાન કરી શકે છે અને સાથે ફંગસ પણ હતું. એટલે ખાસ ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી હોય છે અને રૂટીન કેસમાં પણ જ્યારે આવી તકલીફ જણાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ સારવાર કરવાથી ભવિષ્યમાં આગળ કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. થેન્ક યુ. મારું નામ સંજય બાબુભાઈ સાકરિયા છે. હું કામધામ કલર કામ કરું છું. છેલ્લા 2 મહિનાથી મને શરદી, ઉધરસ, તાવ, આંખમાં દુખવું, આંખમાં પાણી આવવું આવી તકલીફ હતી. અને હું ડૉક્ટર ઠક્કર સાહેબને ત્યાં ગયેલ અને એમને સીટી સ્કેનના રિપોર્ટ બધા કરાવેલ. એમાં સાઇનસ અને ફૂગ આવેલ હતી અને સાહેબે મારું ઓપરેશન અત્યારે 24 કલાક પહેલાં કરેલ અને હવે એકદમ બધું સારું છે. મને હું ડૉક્ટર ઠક્કર સાહેબનો આભાર માનું છું. થેન્ક યુ સંજયભાઈ. એમની ઉંમર 47 વર્ષ છે, રાજકોટના રહેવાસી છે અને કલર કામ કરે છે. એમને એક સાઈડ ડાબી બાજુ નાક બંધ રહેવું, કફ, શરદી, માથું દુખવું અને આંખમાં દુખાવોની તકલીફ સાથે અમારી પાસે આવ્યા હતા. દૂરબીનથી તપાસ કરી અને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એને ફંગસ થઈ ગયું હતું, ફૂગ, અને સાથે મસો પણ હતો અને ડાયાબિટીસ પણ છે. એટલે ખાસ આવા કિસ્સાઓમાં જ્યારે આવો ફંગસ સાથે મસો હોય ત્યારે આંખની નજીક હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આંખની અંદર નુકસાન થઈ શકે, આંખની નજીક મગજમાં મસો જઈ શકે. એટલે કાલે જ 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો દૂરબીનથી આપ જોઈ શકો છો, ચેકા ટાંકા વગર કાઢી આપવામાં આવ્યો છે અને એની આપ સાઇઝ જોઈ શકો છો કે નાકના છિદ્રો વાટે કોઈપણ જાતના ચેકા ટાંકા વગર 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો કાઢી આપવામાં આવ્યો છે. અને સીટી સ્કેનમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં ડાબી બાજુ છે આ મસો દેખાય છે અને આ આંખ છે, આ મગજનો પોર્શન છે. એટલે મસો એટલો મોટો હતો કે આંખની નજીક અને મગજની નજીક હતો અને છેક સાઇનસમાંથી શરૂ થઈ અને પાછળ તાળવા સુધી આ મસો જતો હતો. આપ નેચરલી જોઈ શકો છો કે આ મેક્ઝિલરી સાઇનસનું સ્ટ્રક્ચર છે, જ્યાંથી મસો ઉદ્ભવી આજુબાજુ ફંગસ થઈ ગયું હતું અને આંખની અને મગજની સાઈડમાં અહીંયા એકદમ કોર્નરમાં આ મસો હતો, જેને દૂરબીનથી ચેકા ટાંકા વગર ઓપરેશન કરીને કાઢી આપવામાં આવ્યો છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે. મેઇન ખાસ તકેદારીરૂપ કિસ્સો કે શરદીના રોગોને અવગણવા ના જોઈએ અને જ્યારે આવા ચિહ્નો દેખાય ત્યારે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ અને સારવાર કરવાથી આગળ જતા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. કારણ કે મસો જો નિગ્લેક્ટ થાય અથવા મોડી સારવાર થાય તો ક્યારેક આંખને અને મગજને પણ નુકસાન કરી શકે છે અને સાથે ફંગસ પણ હતું. એટલે ખાસ ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી હોય છે અને રૂટીન કેસમાં પણ જ્યારે આવી તકલીફ જણાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ સારવાર કરવાથી ભવિષ્યમાં આગળ કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. થેન્ક યુ. શહેરના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર હેમાંશુ ઠક્કરનું નામ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ પામ્યું છે. તેઓએ 2025ની લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે ડોક્ટર હેમાંશુ ઠક્કર દ્વારા તાજેતરમાં જ એક દર્દીના નાકમાંથી 10 સીમીના મહાકાય મસાને દૂર કર્યો હતો. આ સાથે જ ફંગસને દૂરબીન વડે સફળતાપૂર્વક દૂર કર્યું છે, જેથી દર્દીને ખૂબ રાહત મળી છે. આ ઓપરેશન કોઈ પણ સર્જરી વિના દૂરબીન વડે કરવામાં આવ્યું હતું, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ સંજય બાબુભાઈ સાકરિયા છે. હું કામધામ કલર કામ કરું છું. છેલ્લા 2 મહિનાથી મને શરદી, ઉધરસ, તાવ, આંખમાં દુખવું, આંખમાં પાણી આવવું આવી તકલીફ હતી અને હું ડૉક્ટર ઠક્કર સાહેબને ત્યાં ગયેલ અને એમને સીટી સ્કેનના રિપોર્ટ બધા કરાવેલ. એમાં સાઇનસ અને ફૂગ આવેલ હતી અને સાહેબે મારું ઓપરેશન અત્યારે 24 કલાક પહેલાં કરેલ અને હવે એકદમ બધું સારું છે. મને એમની ઉંમર 47 વર્ષ છે, રાજકોટના રહેવાસી છે અને કલર કામ કરે છે. એમને એક સાઈડ ડાબી બાજુ નાક બંધ રહેવું, કફ, શરદી, માથું દુખવું અને આંખમાં દુખાવોની તકલીફ સાથે અમારી પાસે આવ્યા હતા. દૂરબીનથી તપાસ કરી અને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એને ફંગસ થઈ ગયું હતું, ફૂગ, અને સાથે મસો પણ હતો અને ડાયાબિટીસ પણ છે. એટલે ખાસ આવા કિસ્સાઓમાં જ્યારે આવો ફંગસ સાથે મસો હોય ત્યારે આંખની નજીક હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આંખની અંદર નુકસાન થઈ શકે, આંખની નજીક મગજમાં મસો જઈ શકે. એટલે કાલે જ 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો દૂરબીનથી આપ જોઈ શકો છો, ચેકા ટાંકા વગર કાઢી આપવામાં આવ્યો છે અને એની આપ સાઇઝ જોઈ શકો છો કે નાકના છિદ્રો વાટે કોઈપણ જાતના ચેકા ટાંકા વગર 10 સેન્ટીમીટર જેટલો મોટો મસો કાઢી આપવામાં આવ્યો છે. અને સીટી સ્કેનમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં ડાબી બાજુ છે આ મસો દેખાય છે અને આ આંખ છે, આ મગજનો પોર્શન છે. એટલે મસો એટલો મોટો હતો કે આંખની નજીક અને મગજની નજીક હતો અને છેક સાઇનસમાંથી શરૂ થઈ અને પાછળ તાળવા સુધી આ મસો જતો હતો.
આપ નેચરલી જોઈ શકો છો કે આ મેક્ઝિલરી સાઇનસનું સ્ટ્રક્ચર છે, જ્યાંથી મસો ઉદ્ભવી આજુબાજુ ફંગસ થઈ ગયું હતું અને આંખની અને મગજની સાઈડમાં અહીંયા એકદમ કોર્નરમાં આ મસો હતો, જેને દૂરબીનથી ચેકા ટાંકા વગર ઓપરેશન કરીને કાઢી આપવામાં આવ્યો છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે. મેઇન ખાસ તકેદારીરૂપ કિસ્સો કે શરદીના રોગોને અવગણવા ના જોઈએ અને જ્યારે આવા ચિહ્નો દેખાય ત્યારે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ અને સારવાર કરવાથી આગળ જતા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. કારણ કે મસો જો નિગ્લેક્ટ થાય અથવા મોડી સારવાર થાય તો ક્યારેક આંખને અને મગજને પણ નુકસાન કરી શકે છે અને સાથે ફંગસ પણ હતું. એટલે ખાસ ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી હોય છે અને રૂટીન કેસમાં પણ જ્યારે આવી તકલીફ જણાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ સારવાર કરવાથી ભવિષ્યમાં આગળ કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. થેન્ક યુ.